જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે શિવરાત્રિના પર્વ નિમિત્તે ફરાળી ડીશ બનાવીશું. તો તેમાં મેં 1 કિલો શક્કરિયા લીધા છે. તેને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું. સારી રીતે બધી માટી જતી રહે ને એવી રીતે બધા શક્કરિયા આપણે ધોઈ નાખીશું. મેં સફેદ શક્કરિયા લીધા છે, ગુલાબી પણ લઈ શકાય. તો મેં બધા શક્કરિયા ધોઈને કોરા કરી નાખ્યા છે. હવે મેં 5 થી 6 બટેકા લીધા છે સૂકી ભાજી કરવા માટે. તેના આપણે 2 ફાડા કરી નાખીશું અને પછી તેને આપણે સ્ટીમરમાં શક્કરિયા અને બટેકા બંને જોડે મૂકી દઈશું. તો ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દઈશું અને તેમાં થોડું પાણી લઈશું. હવે તેની અંદર આપણે નીચે બટેકા મૂકી દઈશું અને ઉપર કાણાવાળી ડીશ ઢાંકી અને તેની ઉપર આપણે શક્કરિયા મૂકી દઈશું. આવી રીતે બંને સાથે મૂકીશું એટલે બંને સાથે સારી રીતે બફાઈ જશે. હવે શક્કરિયાને આપણે છાલ ઉખેડી નાખીશું. હું કાયમ પહેલાં છાલ ઉખેડી નાખું છું કે જેથી પછી પાછળથી આપણે છાલ ઉખેડવી ના પડે એટલા માટે. તો આવી રીતે બધા શક્કરિયાને આપણે છાલ ઉખેડી અને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું બફાવા માટે. તો બધા શક્કરિયાની છાલ ઉખેડાઈ ગઈ છે અને તેને આપણે કાણાવાળી ડીશ ઉપર મૂકી દઈશું અને તેને આપણે ઢાંકીને 20 થી 25 મિનિટ સુધી આપણે બફાવા દઈશું. તો 20 થી 25 મિનિટ થઈ જાય એટલે આપણા શક્કરિયા છરીની મદદથી આપણે જોઈ લઈશું કે આપણા શક્કરિયા અને બટેકા સરસ રીતે બફાઈ ગયા છે. હવે તેને શક્કરિયાને આપણે ખમણીની મદદથી આવી રીતે આપણે ઝીણા ખમણી લઈશું કે જેથી કરી અને રૂછા હોય એ નીકળી જાય અને ગાંઠા પણ ના રહે. તો બધા શક્કરિયાને આપણે ખમણીની મદદથી કરી લીધા છે. હવે પૂરી બનાવવા માટે મેં ફરાળી લોટ લીધો છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું નાખીશું અને અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે અને અડધું પાવડું જેટલું આપણે અંદર તેલ ઉમેરીશું. પછી તે બધા મસાલા આપણે અંદર સારી રીતે મિક્સ કરી દઈશું લોટની અંદર અને તેમાં થોડું પાણી રેડી અને આપણે તેને રોટલીનો હોય એ રીતનો પૂરીનો આપણે બાંધીએ એ રીતનો આપણે લોટ બાંધી દઈશું. તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે પૂરીનો. હવે જે શક્કરિયા બાફેલા હતા તેની અંદર આપણે 2 ચમચી જેટલું અંદર ઘી ઉમેરીશું અને તેને આપણે હલાવી લઈશું. પછી તેની અંદર આપણે 500 ગ્રામ જેટલું અંદર દૂધ ઉમેરીશું અને 2 ઢાંકણ જેટલી મેં અંદર ખાંડ નાખી છે. આપણે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે અંદર આપણે ખાંડ નાખીશું. પછી તે બધું આપણે સારી રીતે હલાવી લઈશું. હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું અને બધું આપણે સારી રીતે તેને હલાવી લઈશું. હવે સૂકી ભાજી માટે આપણે
તો એક તવીમાં આપણે 2 પાવડા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર થોડા 3થી 4 મરચાં તળી લઈશું. મરચાંને આપણે બંને બાજુ સારી રીતે ફેરવી લઈશું, જેથી કરીને સારી રીતે તળાઈ જાય. મરચાં તળાઈ જાય અને તેલ ગરમ છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું. પછી 8થી 10 જેટલા આપણે લીમડાના પાન ઉમેરીશું અંદર. પછી તેની અંદર ઝીણું કાપેલું મરચું અને ટામેટું અંદર ઉમેરી દઈશું. પછી તે બધું આપણે સારી રીતે હલાવી લઈશું. ટમેટાં સતળાઈ જાય એટલે તેની અંદર આપણે બટેકા ઉમેરી દઈશું. અને તેને આપણે બધું હલાવી લઈશું. હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. અને અંદર એક નાનું લીંબુ છે એટલા માટે આખું લીંબુ આપણે નીચોવી નાખીશું. તેની અંદર આપણે લીંબુ ઉમેરી દઈશું, નીચોવી નાખીશું. પછી તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. પછી તે બધું આપણે હલાવીને બધું મિક્સ કરી દઈશું. તો આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે. હવે એક તવીમાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તેની અંદર આપણે સાબુદાણાની વેફર અને કાતરી આપણે તળી લઈશું. અંદર આપણે થોડી કાતરી પણ તળી લઈશું. તો આપણી કાતરી પણ અને વેફર પણ તળાઈને રેડી છે. હવે આપણે જે પૂરી બનાવી છે તેને આપણે તળી લઈશું. તેલ ઓછું છે એટલા માટે આપણે થોડું 2 પૂરી જ અંદર ઉમેરીશું, જેથી કરીને તળતા ફાવે. તો આપણી પૂરી પણ બધી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે થોડા આપણે સિંગદાણા તળી લઈશું. આપણે એક વાટકો જેટલા આપણે સિંગદાણા તળી લઈશું. સિંગદાણા તળાઈ જાય એટલે તેની અંદર આપણે બધા મસાલા ઉમેરી દઈશું.
થોડું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી ધાણા જીરું અને 1 ચમચી જેટલું આપણે અંદર બુરું ઉમેરીશું. અને પછી તે બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું. તો આપણા મસાલા સિંગદાણા પણ તૈયાર છે. હવે શીરાને આપણે થોડો ગરમ કરી અને તેની અંદર આપણે કાજુ બદામના ટુકડા અંદર ઉમેરી દઈશું. તો આપણી ફરાળી થાળી છે તે તૈયાર છે. સૂકી ભાજી, ફરાળી લોટની પૂરી, વેફર, સાબુદાણાની વેફર, શક્કરિયાનો શીરો, મસાલા સિંગદાણા અને મરચાં. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.